નમસ્કાર ડિગ્રી એન્જિનિયરિંગના મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સેમેસ્ટર 2 ના વિદ્યાર્થીઓ માટે મેથેમેટિક્સ 2 નો GTU ના સિલેબસ પ્રમાણે અને ઘણી બધી કોલેજના સિમિલર સિલેબસ પણ આની અંદર જ સમાવેશ થઈ જાય છે. તો એમાં આપણે જે મેટ્રાઇસિસનો ટોપિક કે જે આખો એક કોન્સેપ્ટ લઈને આવેલા હતા, આજે એના 5મા લેક્ચર પર આવ્યા છે. તો વધારે સમય ન લેતા વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે આઇગન વેલ્યુ. બોલો તો આઇગન વેલ્યુ. સર આને ઇગન નહીં બોલાય? ના ના, આઇગન વેલ્યુ એન્ડ આઇગન વેક્ટર. તો ચાલો આઇગન વેલ્યુ અને આઇગન વેક્ટરની વાત કરીએ. તો માની લો કે 2x2 નો મેટ્રિક્સ હોય. કેટલા બાય કેટલાનો? 2x2 નો મેટ્રિક્સ હોય. તો 2x2 તો એને શું લખાય? લેમ્બડા સ્ક્વેર માઇનસ s1 લેમ્બડા માઇનસ પ્લસ ડિટર્મિનન્ટ a ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, લેમ્બડા સ્ક્વેર માઇનસ s1 લેમ્બડા પ્લસ ડિટર્મિનન્ટ a ઇઝ ઇક્વલ ટુ 0. સર s1 શું છે? તો કે s1 is equal to trace of a. Very easy. check jam. ઓકે, પહેલા 3x3 નો સમજાઈ દઉં. 3x3 નો હોય તો જો 3x3 તો ચાલુ કાથી કરવાનું? લેમ્બડા ક્યુબ થી. પહેલું પ્લસ, બીજું માઇનસ, ત્રીજું પ્લસ, ચોથું માઇનસ. Very easy. check jam. તો આપણો 3x3 નો આવી ગયો. લેમ્બડા ક્યુબ માઇનસ s1 લેમ્બડા સ્ક્વેર પ્લસ s2 લેમ્બડા માઇનસ ડિટર્મિનન્ટ a ઇઝ ઇક્વલ ટુ 0. લેમ્બડાની ઘાત ઘટાડતા જાવો, s1 s2 લખતા જાવો, પ્લસ માઇનસ લખતા જાવો. જો પાછું 3x3 છે તો લેમ્બડા ક્યુબ માઇનસ s1 લેમ્બડા સ્ક્વેર, પહેલું પ્લસ, બીજું માઇનસ, ત્રીજું પ્લસ, ચોથું માઇનસ. સર s1 એટલે હું સેમ આના જેવું જ. s1 એટલે હું trace of a. ઓકે, s2 બોલો. s2 sum of minors of diagonal element. sum of minors of diagonal elements. ઓકે, એને તો આપણે સમમાં જોઈશું. દાખલાની અંદર આ s1 એટલે શું? માની લો કે a બરાબર આપણો કોઈ 2x2 નો ડિટર્મિનન્ટ છે. તો આમાં s1 એટલે હું મેળવવાનું? ડાયાગોનલનો સરવાળો. 3 + 7 કેટલા આવી જાય? 10. ઓકે, તો s1 આ રીતે મળે 2x2 માં. 3x3 નો તો સમ મેં તમને બતાવું જ છું કે એમાં s1 શું છે, s2 શું છે, બધું બતાવી દઉં. ત્યારબાદ આવે કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશન. સ્પેલિંગ કેવી રીતે યાદ રાખવાનું? કેરેક્ટ, CHARAC, કેરેક્ટરી, TERIS, કેરેક્ટરિસ્ટિક. રાઈટ, કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન. તો આ રીતે તમે આખો સ્પેલિંગ યાદ રાખી શકો છો. વેરી ઇઝી. check આમ એ ઇક્વેશન શું છે? a માઇનસ લેમ્બડા i ઇઝ ઇક્વલ ટુ 0. 7 અને 6 માર્ક માટે મોસ્ટ 9 9 9 9 9 9 9 9 ઇન્ફિનિટી IMP છે આ ટોપિક. રાઈટ, તો આઇગન વેલ્યુ અને આઇગન વેક્ટર ફાઇન્ડ કરવાના સમમાં 2x2 છે, લેમ્બડા સ્ક્વેર માઇનસ s1 લેમ્બડા પ્લસ ડિટર્મિનન્ટ a ઇઝ ઇક્વલ ટુ 0. 3x3 ની અંદર લેમ્બડા ક્યુબ માઇનસ s1 લેમ્બડા સ્ક્વેર પ્લસ s2 લેમ્બડા માઇનસ ડિટર્મિનન્ટ a ઇઝ ઇક્વલ ટુ 0. s1 ઇઝ વોટ? બંનેની અંદર ટ્રેસ ઓફ a એન્ડ s2 ઇઝ વોટ? સમ ઓફ माइनर्स ऑफ डायगोनल एलिमेंट. ओके, तो ये तरीके का बच्चों है. कैरेक्टरिस्टिक्स इक्वेशन क्या है बच्चों? a माइनस लेम्बडा इज इक्वल टू 0. चलो इसका एक सम देखते हैं. आज के दिन, आज के लेक्चर में पूरा एक ही सम हमें करना है क्योंकि ये बहुत बड़ा है. सर इतना बड़ा एक ही लेक्चर में एक ही सम? डरने का नहीं बच्चों, एक सम सीखो पर प्रॉपर सीखो. चलो तो देखो, फाइंड आइगन वैल्यू एंड आइगन वेक्टर. ये तरीके से हमें सम दिया होगा. तो चलो हियर a इज इक्वल टू, बोलो क्या लिखा हुआ है? 3 -1 1 -1 5 -1 1 -1 3. वेरी इजी. check jam. आग लगा देंगे. तो ये कितने बाई कितने का है बच्चों? 3x3 का है. तो चलो 3x3 का हो तो क्या इक्वेशन आएगा? लेम्बडा क्यूब माइनस s1 लेम्बडा स्क्वायर प्लस s2 लेम्बडा माइनस डिटर्मिनंट a इज इक्वल टू 0. क्लियर हो गया? ये इक्वेशन तो अभी हम लोग ने सीखा 3x3 का. राइट, इसको इक्वेशन 1 दे दो. वारा फरती वारो तारा पछी मारो नहीं. पहला s1 फाइंड करवानो, उसके बाद s2 ढूंढना है, उसके बाद डिटर्मिनेंट a ढूंढना है,
तीनों तीन ढूंढ के हमें पुट ऑन करना है इक्वेशन 1 में। तो चलो S1 क्या था, पिछू लिखा है ना, बोलो चलो क्या था S1? S1 इज ट्रेस ऑफ ए। S1 શું છે? ટ્રેસ ઓફ એ। ચલો તો એનો ટ્રેસ કરો એટલે કે ડાયાગોનલનો પ્લસ 3 + 5 + 3 5 6 7 8 9 10 11 તો આપણો S1 આવી ગયો। ચાલો S2 બોલો S2 શું છે? સમ ઓફ માઇનર્સ ઓફ ડાયાગોનલ એલિમેન્ટ। સર એટલે શું? તો કે જો ડાયાગોનલના ટોટલ 3 એલિમેન્ટ છે, આ પહેલો, આ બીજો, આ ત્રીજો, તો ત્રણે ત્રણ એલિમેન્ટના આપણે માઇનોર લેવાના। સર એ કેવી રીતે? 12th ની અંદર માઇનોર એટલે ઉપનિશ્ચાયક। તો ચાલો S2 ઓકે, ત્રણે ત્રણ આવી રીતે લાઈન પાડી દો મસ્તી મજાની ચાકાજામ એકદમ। ચાલો પહેલા 3 નો માઇનોર, તો 3 વાળી આડી ઊભી લાઈન ઢાંકી દેવાની। બોલો શું દેખાય છે? 5 - 1 - 1 3 લખી દો, 5 - 1 - 1 3 S2 આ બીજું એટલે 5, આ પાંચડાનો માઇનોર, તો 5 વાળી આડી ઊભી જાય 3 1 1 3 3 1 1 3 અને આ 3 નો માઇનોર ઢાંકી દો 3 - 1 - 1 5 3 - 1 - 1 5। પાછો સમજાવું છું, માઇનોર એટલે કે ઉપનિશ્ચાયક 12th ની અંદર ફોર ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ્સ। ઓકે, S1 એટલે ટ્રેસ ઓફ એ, ડાયાગોનલનો પ્લસ કરવાનો। S2 એટલે શું? સમ ઓફ માઇનોર્સ ઓફ ડાયાગોનલ એલિમેન્ટ। અને સર એક જ દાખલો કરવાનું રીઝન, વિદ્યાર્થી મિત્રો વેલોસિટીની એપ્લિકેશનની અંદર તમે એક મેથડનો એક જ દાખલો શીખી ગયા ને, ધેટ મીન્સ તમને ટેક્સ્ટબુકના બધા સમ આવડી જશે। ઓકે, જરાક બી ચિંતા નહીં કરો, કોન્સેપ્ટ શીખવાડવામાં મેં માનું છું। બોગલાઈ ગયા સર, ગોબાઈ ગયા તમે તો। આપણે અહીંયા કોન્સેપ્ટ શીખવાડવામાં માનીએ છીએ। ક્લિયર થઈ ગયું? કોન્સેપ્ટ ક્લિયર તો દાખલો ક્લિયર, રકમ ગોખવાની નહીં। ચાલો તો S1 આવી ગયો। S2 એટલે સમ ઓફ માઇનોર્સ ઓફ ડાયાગોનલ એલિમેન્ટ। 3 નો માઇનોર લીધો, 5 નો માઇનોર અને પછી આ 3 નો માઇનોર। ક્લિયર? ચલો આને હોતો નિશ્ચાયક આવડે ને, 5 તાલી 15 -1 પ્લસ 3 તાલી 9 -1 प्लस 5 3 15 -1 माइनस माइनस प्लस हो जाएगा 14 प्लस 8 प्लस 14 14 14 28 28 ने 2 36 सर 28 ने 2 का 36 થયા। હા ઠીક છે। S2 હોય તો હવે આપણે ફાઇન્ડ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો ડિટર્મિનન્ટ ઓફ A, થર્ડ વેલ્યુ। આ તો આવડે 12th માં શીખેલા। ચાલો A કેટલા છે જુઓ તો જરા, 3 - 1 1 -1 5 -1 આગળ પાછળમાં જ ગબડચારી થઈ જશે। 3 - 1 1 -5 1 -1 3 - 1 1 -5 1 -1 1 - 1 3 ઓકે। ચાલો ડિટર્મિનન્ટ આવડે ને, કેતે સોલ્વ કરવાનો? પહેલું પ્લસ બીજું માઇનસ ત્રીજું પ્લસ ચાકજામ। તો ચાલો પહેલા 3 લખો, 12th માં આવેલું જ છે, પછી 2 લાઈન પાડવાની, માઇનસ બીજા વાળાને માઇનસ આપો પછી 2 લાઈન પાડવાની, પ્લસ 1 લખો પછી 2 લાઈન પાડવાની, મારવાની નહીં। રાઈટ, ચાલો 3 આ કેટલા છે? 5 - 1 -1 3 આવડે ને? આ તો નિશ્ચયકતા આવડે જ છે, 12th માં શીખેલા જ છે। -1 -1 1 3 અને 1 ની વારી -1 5 1 -1। ચાલો આને સોલ્વ કરો। 3 5 તાલી 15 -1 પ્લસ 1 -3 પ્લસ 1 કેમ? માઇનસ માઇનસ થઈ જશે 1 1 -5 ઓકે ચકાજામ। 14 પ્લસ 1 -2 પ્લસ -4 ઓકે। 14 14 28 42 -2 -4 તો ફાઇનલ આન્સર કેટલા આવી જાય? ચલો બોલો વિદ્યાર્થી મિત્રો, 36। તો ફાઇનલ આન્સર ઇઝ વોટ? 36 ઓકે। 3 3 વેલ્યુ આવી ગઈ। સર કઈ 3 વેલ્યુ? ઓકે સમ જોઈ લો, સ્ટાર્ટિંગ કાથી કરેલો એ આપ્યો છે લેમ્બડા ક્યુબ માઇનસ S1 લેમ્બડા સ્ક્વેર પ્લસ S2 લેમ્બડા माइनस डिटर्मिनेंट इज इक्वल टू 0 S1 S2 डिटर्मिनेंट 3 अननोन्स है हमारे पास, एक एक करके मैंने सारे अननोन्स फाइंड किए। S1 क्या है बता दिया, S2 क्या है बता दिया, डिटर्मिनेंट है हमें आता था, तो वैल्यू डाल दो लेम्बडा क्यूब माइनस 11 लेम्बडा स्क्वायर ओके। पुट इन इक्वेशन 1, पुट इन इक्वेशन 1 लेम्बडा क्यूब माइनस 11 लेम्बडा स्क्वायर ओके प्लस S2 लेम्बडा, S2 है 36 तो प्लस S2 लेम्बडा माइनस डिटर्मिनेंट A
तो माइनस डिटर्मिनेंट है यानी क्या है 36 इज इक्वल टू 0। तो ये एक इक्वेशन आ गया, देखो लैम्बडा क्यूब माइनस S1 लैम्बडा स्क्वायर प्लस S2 लैम्बडा माइनस डिटर्मिनेंट इक्वल टू 0। अब हमें लैम्बडा की वैल्यू फाइंड करनी है। बहुत सारे बच्चे डिग्री में आ चुके हैं, बट ये लैम्बडा की वैल्यू क्यूब में से निकालना थोड़ा टफ है। एक कैल्सी ट्रिक है हमारे पास, वो कैल्सी वाले लेक्चर में होगा, बट हमें उनको दिखाना पड़ेगा कि कैसे लैम्बडा की वैल्यू फाइंड होती है। तो आप ये प्रॉपरली देखना, इसको टेबल मेथड बोलते हैं। टेबल मेथड सॉल्व कैसे होगा, लैम्बडा क्यूब है तो लैम्बडा क्यूब, लैम्बडा स्क्वायर, लैम्बडा और कांस्टेंट, 3 स्टेप के बाद टेबल स्टार्ट होगा। कौन से 3 स्टेप, अगेन याद रखना ये टफ है। 3 स्टेप के बाद हमें लैम्बडा की वैल्यू स्टार्ट करनी है। कैसे, स्टेप नंबर 1 सबके कोएफिशिएंट लिखो। बोलो लैम्बडा क्यूब का क्या है 1, लैम्बडा स्क्वायर का -11, लैम्बडा का 36, कांस्टेंट -36। टोटल 3 स्टेप के बाद हमें लैम्बडा की वैल्यू स्टार्ट करनी है। चलो स्टेप नंबर 1 सबके कोएफिशिएंट लिखो, लिख दिया। स्टेप नंबर 2 लैम्बडा इज इक्वल टू क्या रखने से ये 0 हो रहा है। टोटल मेरे पास लैम्बडा की 6 वैल्यू है। देखो कौन सी 6 वैल्यू लिख रहा हूं, 1 -1 2 -2 3 -3। सर आगे के 4 लेक्चर आपके बहुत अच्छे थे, प्रॉपर समझ आ रहा था, ये कुछ पल्ले ही नहीं पड़ रहा। बच्चों थोड़ा सब्र रखो, मैं समझा दूंगा, विश्वास रखो मेरे पे। 3 चीज के बाद हमें लैम्बडा की वैल्यू स्टार्ट, ये टेबल स्टार्ट करना है। फर्स्ट सबके कोएफिशिएंट लिखो, लिख दिया 1 - ओके। अब बारी बारी करके 6 में से वैल्यू रखना स्टार्ट करो। पहले मैं 1 रख रहा हूं, चलो। तो 1 का क्यूब 1 -11, 1 का स्क्वायर 1 प्लस 36 लैम्बडा इंटू यानी 1 -36। तो चलो क्या आया 1 -11 -10, ये गया तो -10 आया, इज नॉट इक्वल टू 0, यानी कि लैम्बडा इज इक्वल टू 1 से 0 नहीं आया। कोई बात नहीं, 2 रखो, 2 का क्यूब 8, डायरेक्ट करूंगा अभी, इतना तो आना चाहिए, -11, 2 का स्क्वायर 4 प्लस 36 इंटू 2 -36, तो 8 -44, 36 2 72 -36, 72 પ્લસ 8 એટલે 72 પ્લસ 8 80 માઇનસ એટલે ચાગા જામ જો 0 આવી ગયો। ઓકે સર 2 થી બી 0 નહીં આવતો તો શું કરતે 3 મૂકતે, સર 3 થી બી 0 નહીં આવતો તો શું કરતે -1 મૂકતે, એ રીતે -2 મૂકવાનું, -3। સર આ 6 થી 0 નહીં આવ્યો તો વિદ્યાર્થી મિત્રો તમારી આગળ S1 S2 અને ડિટર્મિનેન્ટ એમાં કઈ ભૂલ હશે, બાકી 99.99% તમે આ 6 માંથી કોઈ એક વેલ્યુ મૂકો એટલે 110%। સર હમણાં તો 99.99 કીધા, હા ભાઈ 100 રાખ, તમે બી ખુશ થાઓ, 100% 6 માંથી જ આવશે, જોઈ લેજો। ચાલો તો લેમ્બડા બરાબર 2 મૂકવાથી આપણો જવાબ કેટલો આવ્યો 0। તો આ 2 અને એ બીજું સ્ટેપ અને ત્રીજું સ્ટેપ અહીંયા 0 કરવાનું। ઓકે કેટલા મૂકવાથી 2 મૂકવાથી, અહીંયા લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 2, અહીંયા 2 મૂકવાથી। ઓકે હવે જુઓ, હવે આ બંનેનો પ્લસ કરવાનો છે અને જે આન્સર આવે ને એનો ગુણાકાર। સર ગયા 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 સર ઉભા રહો, થામ સર ઉભા રહી જાઓ, રૂકી જાઓ જરા। ઓકે ભાઈ રૂકું છું, समझाओ फरीથી। અહીંયા સુધી આવી गया, અહીંયા સુધી કઈ રીતે આવ્યા S1 S2 डिटर्मिनेंट फाइंड किया और वैल्यू रख दी। अब हमें लैम्बडा की वैल्यू फाइंड करनी है क्यूब वैल्यू को सॉल्व करके। कैसे करना है, सबके कोएफिशिएंट लिख दो, पहला स्टेप। दूसरा स्टेप ये 6 वैल्यू रखो कि कौन सी वैल्यू रखने से आंसर 0 आ रहा है। ओके 2 रखने से 0 आया तो यहाँ पे लैम्बडा इज इक्वल टू 2 रखो और यहाँ पे 2 रख के यहाँ पे 0 करने का। अगर 3 रखने से 0 आता तो यहाँ पे 3 रख के इधर 0 करते हैं। -1 रखने से 0 आता तो यहाँ पे -1 रख के यहाँ पे 0 करते हैं। अब इन दोनों का प्लस करना है और इन दोनों का इंटू। चलो चलाओ, 1 + 0 1 1 इंटू 2 2 -11 + 2 -9 -9 इंटू 2 -18 36 प्लस ओछा 18 18 18 गुणिया 2 36 -36 प्लस 36। ये वाले टेबल में लास्ट में 0 आना चाहिए, लाने का नहीं। अगर 0 आया तो हमारा टेबल राइट। सर एवरी टेबल में वहां पे 0 आएगा? यस बच्चों, एवरी टेबल में वहां पे 0 आएगा। इसको बोलते हैं कॉन्सेप्ट लर्निंग, 0 आना ही चाहिए। ओके 0 आने के बाद ये लैम्बडा क्यूब को मिटा दो और ये 3 को राइट साइड में लिख दो एज इट इज, राइट साइड। चलो इसको मैं लिख रहा हूं तो इधर क्या आ जाएगा, लैम्बडा स्क्वायर
लैम्बडा और कांस्टेंट। ओके, 3 को लिख देने का। अब मैं इसको चिपकाऊं बच्चों, देखो तो ये बन जाएगा, देखो लैम्बडा क्यूब माइनस 11 लैम्बडा स्क्वायर 36 लैम्बडा माइनस 36। तो इसको चिपकाओ तो क्या बनेगा, लैम्बडा स्क्वायर माइनस 9 लैम्बडा प्लस 18 इज इक्वल टू 0। अब इसको सॉल्व करो, ये तो आता है 8th स्टैंडर्ड में। 18 के ऐसे दो पार्ट कि जिसका मल्टीप्लीकेशन हो -9, एडिशन हो -9 और सब्ट्रैक्शन हो 18, 6 ताली 18 बनने हो माइनस, तो ये क्या आ जाएगा, लैम्बडा -6 लैम्बडा -3 इज इक्वल टू 0। देखो -6 -3 -9 और प्लस 18, वेरी इजी, क्या गजब। तो फाइनली 1 2 तो थी, ये आ गया 6, ये आ गया 3, वेरी इजी, क्या गजब। तो फाइनली हम लोगों ने ये ढूंढ लिया आइगन वैल्यू, राइट, ये हमारा आइगन वैल्यू आ गया। चलो एक बार फटफट रिवीजन कर लेते हैं। ये हमारा क्वेश्चन है 3/3 का इक्वेशन, लैम्बडा क्यूब माइनस s1 लैम्बडा स्क्वायर प्लस s2 लैम्बडा माइनस डिटर्मिनेंट इक्वल टू 0। s1 इज व्हाट, ट्रेस ऑफ a, s2 इज व्हाट, सम ऑफ माइनर वाला, s1 s2 डिटर्मिनेंट ये ढूंढ के रखने के बाद टेबल मेथड को यूज करके हमें लैम्बडा की वैल्यू फाइंड करनी है। कैसे यूज करना है, 3 स्टेप के बाद टेबल स्टार्ट करने का। स्टेप 1 पहले कोएफिशिएंट लिखो, स्टेप 2 लैम्बडा इक्वल टू 6 वैल्यू रखो, स्टेप 3 कौन सी रखने से 0 आ रहा है वो यहाँ पे लिखो और यहाँ पे लिख के 0 करो, फिर इन दोनों का प्लस करो और इन दोनों का मल्टीप्लाई करके आंसर लाओ, लास्ट में 0 आना चाहिए। उसके बाद इसको मिटा के बाकी के 3 लिखो एज इट इज लाइन वाइज, इसको चिपकाओ तो ये आएगा, इसको सॉल्व करो तो 3 वैल्यू मिल गई। तो आइगन वैल्यू मिल गई। आइगन वैल्यू मिल जाने के बाद हमें आइगन वेक्टर ढूंढने के लिए कैरेक्टरिस्टिक्स इक्वेशन, स्पेलिंग बताया था, कैरेक्ट, ऐसे याद रखो, CHA कैरेक्टरी, TERIS, कैरेक्टरिस्टिक इक्वेशन। कौन सा लिखवाया था बच्चों मैंने, बताओ चलो, a माइनस लैम्बडू आई इज इक्वल टू 0। चलो a क्या था सर, वापिस पीछे जाओ, एक तो a बहुत दूर चला गया हमारे से। 3 - 1 1 -1 5 -1 3 - 1 1 -1 5 -1 और ये रहा, चलो 1 - 1 3 1 - 1 3। अब इजी है, इतना ही भारी था, भले सम बहुत बड़ा है। आई यानी आइडेंटिटी, 12th में आता था, वापिस भी लिख दिया, इज इक्वल टू 0। चलो अब ये तो एज इट इज रहेगा, 3 - 1 1 -1 5 -1 1 -1 3, वेरी इजी, चाकायाम, लैम्बडू अंदर जाएगा, लैम्बडू 0 0 0 लैम्बडू 0 0 0 लैम्बडू इज इक्वल टू 0। चल इन दोनों को चिपका दूं तो क्या हो जाएगा, 3 माइनस लैम्बडा -1 एज इट इज 1 एज इट इज। चलो नेक्स्ट, -1 5 माइनस लैम्बडा -1 एज इट इज 1 -1 3 माइनस लैम्बडा इज इक्वल टू 0। तो फाइनली ये जो मैं येलो कलर में बॉक्स रखा है वो हमारा कैरेक्टरिस्टिक्स इक्वेशन आया। अब इसमें बारी बारी करके लैम्बडा की वैल्यू रखनी है। अब अच्छे से ध्यान देना बच्चों, क्योंकि अभी मेन पार्ट चालू हो गया। फर्स्ट लैम्बडा इज इक्वल टू, चलो कितनी वैल्यू थी लैम्बडा की, 3 वैल्यू, पहली है 2, तो चलो लैम्बडा इज इक्वल टू 2। હવે અહીંયાથી જોજો, અહીંયાથી સમ અલગ ચાલ્યો ગયો છે, લેમ્બડા બરાબર 2 તમારે આમાં મૂકી દેવાનો। ચલો મૂકી દો, 3 - 2 એટલે 1 -1 1 એમનો એમ -1 5 - 2 3 -1 1 -1 અને 3 - 2 એટલે 1 બરાબર 0। ચલો હવે આ 3 તમને રો દેખાઈ રહી છે, આ 3 રો માંથી કોઈ પણ 2 રો એવી સિલેક્ટ કરો કે જે અલગ હોય। अलग એટલે 1 2 3 2 4 6 એ સેમ જ કહેવાય, 2 વડે મલ્ટીપ્લાય થાય તો 1 1 1 -1 -1 -1 સેમ જ કહેવાય। अलग કોને કહેવાય, થોડી અલગ હોવી જોઈએ, સાઇન અલગ હોવી જોઈએ, કોઈ મલ્ટીપ્લાય નહીં હોવું જોઈએ। પહેલું 2 ચેક કરો, એ સેમ હોય તો બીજું ત્રીજું ચેક કરો, એ બી સેમ હોય તો પહેલું ત્રીજું ચેક કરો, બધું સેમ હોય તો હું કરવાનું એ પછી જોશું। બરાબર સર, કઈ નહીં સમજ પડી, બતાવો આ પહેલા બે અલગ છે કે નહીં, તો હવે એમાં x y z આપી દો, x - y प्लस z बराबर 0। नेक्स्ट -x प्लस 3y माइनस z बराबर 0। હવે આપણે ક્રેમર્સ રૂલ લગાવવાનો છે સ્ટાન્ડર્ડ 10 નો, x अपॉन एक डिटर्मिनન્ટ, y अपॉन एक डिटर्मिनન્ટ,
ઝેડ અપોન એક ડિટર્મિનન્ટ બરાબર કે. સર પાછો બાઉન્સ ચાલ્યો ગયો. ધ્યાન આપો, મેં આખો સમ પાછો કરાવવા, ચિંતા નહીં કરો તમે લોકો. એક્સ, ચલો એક્સ ને ઢાંકી દેવાનું. જવાનું કે બાજુ? ઓલવેઝ રાઈટ સાઈડ જ જવાનું. ઓકે બતાવો, ચલો એક્સ ને ઢાંકો, જવાનું કે બાજુ? રાઈટ સાઈડ. બોલો શું છે? -1 1 3 -1. વાય ને ઢાંકો, જવાનું કે બાજુ? રાઈટ સાઈડ, એટલે 1 -1. હવે આગળ આવી ગયા 1 -1. ઝેડ ને ઢાંકો, જવાનું કે બાજુ? જુઓ, ઝેડ ને ઢાંકો, જવાનું રાઈટ, પણ એટલે પેલું આવી ગયું 1 -1 -1 અને 3. ઓકે ચાકજામ, વેરી ઇઝી. આગ લગા દેંગે. બસ હવે આને સોલ્વ કરો. ડાયરેક્ટ કરું છું મેં. 1 -3 જગ્યા નહીં એટલે -2 બરાબર વાય. આવડે ને? 1 -3 -1 +1 0. ભલે 0 હતું, ઇન્ફિનિટી કને નહીં બેસી જતા. 3 -1 એટલે 2 બરાબર કે. ઓકે હવે આ બધા ડિનોમિનેટરને ત્યાં મોકલો, એટલે x બરાબર -2k, y બરાબર 0k, z બરાબર 2k. ઓકે ચાલો જોઈ લો. તો આપણી પાસે આવ્યા x y z -2k 0 2k તું કેમ કઈ કહેતી નહીં? તો સર તમે કઈ પૂછતા જ નહીં. સારું ભાઈ, -1 0 અને 1. તો આ આપણો પહેલો આઇગન વેક્ટર આવી ગયો. સદિશ E2 બરાબર કર્લી બ્રેકેટમાં -1 0 અને 1. સર પડી, પણ તમારું જે સમજાવવાનું હોય એમાં 100% જે પડવી જોઈએ ને સર, એ નથી પડી. મેં તમને સાચું જ કહું છું. તો વિદ્યાર્થી મને ખબર જ છે કે તમને 100% ખબર નથી પડી, બરાબર? તો એ એક દિવસમાં નહીં આવડી જાય, આવડશે. પહેલા 2 મૂકેલી, હવે કેટલી મૂકવાની? 6. કા મૂકવાની 6 ને? આ જ ઇક્વેશનમાં. તો 3 - 6, બોલો કેટલા આવશે? 3 - 6 -3 -1 1. ચાલો ઓકે, -3 -1 1 -1 -1 હતું. જોઈ લો, બતાવો. -1 -1 એમ. 5 - 6, 6 મૂકવાના ને લમડાની જગ્યા પર. 5 - 6 એટલે -1. ઓકે નો પ્રોબ્લેમ. અને છેલ્લું 1 -1 અને 3 - 6 એટલે -3. 1 -1 અને -3. આ એક આગળ પાછળમાં તકલીફ નહીં પડે, ધ્યાન રાખજો. ઓકે હવે પાછી સેમ પ્રોસિજર. પહેલા બે અલગ જ છે, લઈ લો. પહેલા બે ઇક્વેશન ને લેવા જવા તો -3x -y + z બરાબર 0. બીજાને લો -x -y -z બરાબર 0. ઓકે નો પ્રોબ્લેમ. ચાલો હવે જુઓ, હવે આવડી જવું જોઈએ. x અપોન એક ડિટર્મિનન્ટ, y અપોન એક ડિટર્મિનન્ટ, z અપોન એક ડિટર્મિનન્ટ ઇઝ ઇક્વલ ટુ k. હવે આ ડિટર્મિનન્ટ ને ભરવાનો શું? x છે તો x ને રાખી દો. જવાનું કે બાજુ? રાઈટ સાઈડ. જોઈ લો, પાછો સમજાવ. આવી રીતે -1 1 -1 -1 -1 -1 -1 y ને ઢાકો, જવાનું રાઈટ સાઈડ. 1 -1 -3 -1 1 -1. ઓકે સીધું છે, જોજો સીધું લખ્યું છે મેં. 1 -1 -3 -1. ઓકે z, જોજો z ને ઢાકો, જવાનું રાઈટ, પણ અહીંયાથી સ્ટાર્ટ થાય. -3 -1 -1 -3 -1. જાણી જોઈને બહુ ભારે લીધેલો છે કે એકમાં જ તમને કોન્સેપ્ટ તો આવડી જાય ને. ચાલો x અપોન કરો, આ બેનો ગુણાકાર 1 માઇનસ આ બેનો ગુણાકાર -1 એટલે +1 -1 -3 પછી માઇનસ લખી દેવાનો, પછી આ બેનો ગુણાકાર 1 બરાબર k. ઓકે તો જો આ વખતે લખ્યું મેં x/2 y/-4 z/2 બરાબર k. તો ફાઇનલી શું આવ્યું આપણી પાસે? x y z બધા ત્યાં લઈ ગયો. તું કેમ કઈ કહેતી નહીં? તો સર તમે કાં કઈ પૂછો છો? હારું ભાઈ, 2k ચાકજામ 1 કોમન નીકળે ને, -2 અને 1. તો બીજો આઇગન વેક્ટર આપણી પાસે E6. સર કેમ E6? તો કે લેમડા બરાબર 6 મૂકવાથી આવ્યો એટલે E6. ઓકે કર્લી બ્રેકેટમાં 1 -2 અને 1. તો અહીંયા આપણો બીજો આઇગન વેક્ટર મળી ગયો. અગેન સેમ પ્રોસિજર બચ્ચો, અગેન સેમ પ્રોસિજર. હવે એકવાર મેં જરાક ફોટો પાડી લઉં છું કે જેથી વારે વારે લખવું નહીં પડે આપણે. આ છે આપણો જે કયો છે એ મારો વાલો, એને જરીક મેં લખી દીધો. ઓકે ચાલો હવે પાછો સમજાવો. જોઈ લો કાં હતા અહીંયા આઇગન વેલ્યુ આવી ગઈ 2 6 અને 3. એમાં 2 મુકાઈ ગઈ, 6 મુકાઈ ગઈ. હવે કેટલી મૂકવાની? 3. સર 3 3 માં કર્યું તો હરખું જ ને, એ જ તો કહું છું તમને મેં
કે કરવાનું સેમ જ છે એટલે જ તો એક વેલ્યુ આવે બીજી આવી જ જવાની છે, ઇઝી જ છે. પણ હવે હજી સમજ નહીં પડી હોય તો થર્ડમાં ધ્યાન આપો. કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશન a માઇનસ લેમડા ઇઝ ઇક્વલ ટુ 0 મળી જાય એમાં જ ડિફરન્ટ લેમડાની વેલ્યુ પુટ કરવાની. હવે કઈ બાકી છે? 3. તો ચાલો લાસ્ટ વેલ્યુ આપણે પુટ ઓન કરીએ વિદ્યાર્થી મિત્રો, ત્રીજી, અને એ છે લેમડા ઇઝ ઇક્વલ ટુ 3. કાં મૂકવાની છે? તો કે પેલા કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશનમાં મેં અહીંયા મૂકું છું, ધ્યાન તમારું બી મોબાઈલની સ્ક્રીન પર જ હશે, નો પ્રોબ્લેમ. ચાકા જામ 3 - 3 0, -1 1, -1 5 - 3 2, -1 1, -1 0. ચાલો હજી બી પહેલા બે તો અલગ જ છે તો બનાવી દો, પણ આ 0 બી લખવાનું ને તો આપણો સિસ્ટમ સેટ નહીં થાય. 0x - y + z બરાબર 0, -1x + 2y - z બરાબર 0. ચાલો x upon 1 ડીટર, y upon 1 ડિટરમિનન્ટ, z upon 1 ડિટરમિનન્ટ બરાબર કે. ચલો બોલો બોલો, ચલો મારી સાથે x ને ટાકો. બોલો શું આવે? બોલો મનમાં. -1 1, 2 - 1, y ને ટાકો. બોલો ચલો શું આવે? 1 - 1, 0 - 1, z ને ટાકો. બોલો શું આવશે? 0 - 1, -1 2. ચાકાજામ, વેરી ઇઝી. x upon, ચલો શું આવે? ડાયરેક્ટ કરા, આ બેનો ગુણાકાર 1 - 2, y upon આ બેનો ગુણાકાર -1 -0, z upon 0 - 1 1 1 બરાબર કે. ચાલો તો આવશે x upon -1, ડાયરેક્ટ આપણે તો કરી શકો છો -1, z upon લે -1 બરાબર કે. તો x y z બરાબર -k કોમન, કોઈ એક k કાઢવું હોય તો બી ચાલે, તો 3 3 માઇનસ આવે એટલે ત્રીજો આઇગન વેક્ટર મળી ગયો. સદિશ E3 વેક્ટર E3, ઓનલી k કોમન કાઢીને જે બચે ને એ જ લખવાનું. ઓકે ચાકા જામ, વેરી ઇઝી. આગ લગા દેંગે. સર તમે કીધેલું પહેલેથી એકવાર સમજાવશો? તો જોઈ લો, આપણો દાખલો અહીંયા ચાલુ થયો બરાબર કે ભાઈ 3/3 નો આઇગન વેલ્યુ ને આઇગન વેક્ટર હતો. 2/2 નો પછી જોઈશું. અત્યારે હાર્ડ લેવલ બતાવી દીધો. પૂછવાનો છે આ મોસ્ટ આઈએમપી છે, 7 માર્ક ને 6 માર્કની અંદર કોઈ બી યુનિવર્સિટી હોય. 3/3 આઇગન વેલ્યુ છે તો લેમડા ક્યુબ -s1 લેમડા પ્લસ s2 લેમડા s1 લેમડા સ્ક્વેર પ્લસ s2 લેમડા માઇનસ ડિટર્મિનન્ટ ઇક્વલ ટુ 0. 3 અનનોન છે s1 s2 s3. શોધવા બાબતે ધ્યાન રાખવાનું. s1 એટલે ડાયાગોનલનો પ્લસ, s2 એટલે આ ડાયાગોનલના માઇનર. ઢાંકવાના પણ લખવાના નહીં, જો વેલ્યુ નહીં લખવાની. એક આ લખવાની, ડિટર્મિનન્ટ એમાં લખવાની. આ તો આવડે છે સાયન્સ. બધી વેલ્યુ આમાં મૂકીને ટેબલ મેથડ 8માં અને ખાટલા મેથડ પણ કહેવાય, તો એ ખાટલા મેથડનો યુઝ કરીને તમારે લેમડાની વેલ્યુ શોધવાની. કેવી રીતે કરવાનું? સ્ટેપ 1 બધાના સહગુણક લખો. સ્ટેપ 2 આ 6 વેલ્યુમાંથી એક વેલ્યુ મૂકવાથી 0 હતો. જે વેલ્યુ મૂકીને ત્રીજો સ્ટેપ 0 આવે એને અહીંયા લખવાનું, અહીંયા લખીને 0 કરવાનું. આ બંનેનો પ્લસ, આ બંનેનો ગુણાકાર, એવું કરીને વેલ્યુ લાવવાની. અહીંયા 0 જ આવવો જોઈએ એટલે ક્યુબ પછીના 3 વેલ્યુ લખાઈ ગયા. અહીંયા લખાઈ જાય એને ચિપકાવીએ, એનો અવયવ પાડીને આ આવી જાય ફેક્ટરાઇઝેશનથી 2 6 ને 3. પછી ઇઝી છે. પછી કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશન લખો, a - લેમડા ઇઝ ઇક્વલ ટુ 0. એ ઇક્વેશન લાવી દો. પછી એક એક લેમડાની વેલ્યુ મૂકીને આ રીતે ક્રેમર્સ રૂલથી તમે આખો દાખલો સોલ્વ કરી શકો છો. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આમાં લેમડાની વેલ્યુ કોમન આવી જાય માની લો, રાઈટ? તો 3 ઇક્વેશન સેમ આવી જાય, એના માટે મળીશું. તો આ લેક્ચરને પ્રોપરલી જોઈને લખી કાઢજો, અને તમને જે મટીરિયલ છે એની અંદર સમ્સ હશે આ રિલેટેડ, તો એ તમારે સોલ્વ કરવાના, ત્યારબાદ જ આગળનો સમ કરવાનો. થેન્ક યુ સો મચ. હું અક્ષય તમારી સાથે ચકાદામ જલ્દી મળીએ.